શું તમે જાણો છો ગ્રીન બ્લડ વિશે? શું તમને વારંવાર થાક લાગે છે? તમારું હિમોગ્લોબિન ઓછું રહે છે? કુદરતે આપણને એક એવું અમૃત આપ્યું છે જેને વૈજ્ઞાનિકો ગ્રીન બ્લડ એટલે કે લીલું લોહી કહે છે, અને એ છે ઘઉંના જ્વારાનો જ્યુસ. નમસ્તે મિત્રો, શું તમે એવી કોઈ દવા શોધી રહ્યા છો જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે, તમારા લોહીને શુદ્ધ કરે, તમને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે? આજે આપણે વાત કરીશું ધરતી પરના અમૃત સમાન ઘઉંના જ્વારાના જ્યુસ વિશે. આ જ્યુસના ફાયદાઓ કયા કયા છે, એને ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ, આ જ્યુસને લેતા સમયે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ, એ બધું આજના આ વિડીયોમાં આપણે જાણીશું. આ વિડીયોને ખૂબ જ સિમ્પલ રાખવાની મેં ટ્રાય કરી છે, જેથી દરેક પોઈન્ટને તમે સરળતાથી સમજી શકો અને તમારા સ્વાસ્થ્યને હંમેશા સારું રાખી શકો. તો વિડીયોને મારી રિક્વેસ્ટ છે કે અંત સુધી જરૂરથી જુઓ. ઘણીવાર લોકો પૂછતા હોય છે કે આ ઘાસમાં એવું તે શું છે? મિત્રો, આમાં 70% ક્લોરોફિલ હોય છે, જેનું બંધારણ માનવ લોહીના હિમોગ્લોબિન જેવું જ હોય છે. તેમાં વિટામિન એ, સી, ઈ અને બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં છે, જે કુદરતી મલ્ટીવિટામિનનું કામ કરે છે. આ સિવાય તેમાં 90 થી પણ વધારે ખનિજો છે અને 17 જેટલા અમીનો એસિડ રહેલા છે. આ પોષક તત્વો શરીરની અંદર જઈને દરેક કોષોને નવજીવન આપે છે, કુદરતી રીતે ઉર્જાને વધારે છે. હવે આ ગ્રીન જ્યુસના ફાયદાઓને ડિટેલમાં સમજીએ. સૌથી પહેલો ફાયદો, એ તમારા લોહીને શુદ્ધ કરે છે, કારણ કે તેમાં ક્લોરોફિલ હોય છે, જે લોહીને સાફ કરીને ઝેરી કચરાને બહાર કાઢે છે. જ્યારે તમારું શરીર અંદરથી ડિટોક્સ થાય છે, ત્યારે તમારો ચહેરો ઓટોમેટિકલી ગ્લો કરવા લાગે છે. જો તમારા ચહેરા પર ખીલ, પિમ્પલ હોય તો એમાં પણ તમને સુધાર આવતો દેખાશે. તમારી સ્કિન એકદમ ક્લિયર બને છે. આ નાનકડા પાંદડામાં એટલી બધી શક્તિ રહેલી છે, એટલા માટે એને નેચરલ ડિટોક્સ ડ્રિંક પણ કહેવામાં આવે છે. ક્લિનિકલ રિસર્ચ મુજબ ઘઉંના જ્વારાનો રસ લોહીની કમી એટલે કે એનેમિયા દૂર કરવામાં રામબાણ છે. તે શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા ઝડપથી વધારે છે, જે થેલેસેમિયાના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ ગ્રીન જ્યુસ તમને કેન્સર સામે લડવામાં મદદ કરે છે. જુઓ, કેન્સરના કોષો ઓક્સિજન વાળા વાતાવરણમાં વધારે જીવી શકતા નથી. આ જ્યુસ બ્લડની અંદર ઓક્સિજન લેવલને વધારે છે. આ જ્યુસ તમારા લીવરને ડિટોક્સ કરે છે, ક્લીન કરે છે, એની કાર્યક્ષમતાને વધારે છે, જેથી તમારું પાચન સારી રીતે થાય છે. ગેસ, એસિડિટી, કબજિયાત, જો તમને આ બધી સમસ્યા રહેતી હોય તો રેગ્યુલર આ જ્યુસ પીવાથી 15 દિવસની અંદર તમને એમાં સુધાર આવતો દેખાશે. જો તમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય તો એને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે આ જ્યુસ. બીજો મોટો ફાયદો, જો તમારું હિમોગ્લોબિન હંમેશા ઓછું રહેતું હોય તો આ જ્યુસ તમારા હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે. જો તમને કમજોરી લાગે છે, વારંવાર ચક્કર આવે છે, તો આવા કેસમાં આ જ્યુસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે. અને મિત્રો, જ્યારે પાચન સારું થાય છે, ત્યારે સાચા અર્થમાં આપણું શરીર અંદરથી તંદુરસ્ત બને છે. ઘઉંના જ્વારાનો જ્યુસ પીવાથી તમારા શરીરમાં એનર્જી લેવલ વધે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આ જ્યુસ પીધા બાદ પૂરા દિવસ શરીરમાં એક તાજગીનો અનુભવ થાય છે. જુઓ, આ જ્યુસ તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યુસ તમારા વાળની જડોને મજબૂત બનાવે છે, જેથી વાળ ખરવાની સમસ્યા ધીમે ધીમે દૂર થાય છે. જુઓ, ફાયદા તો આપણે જાણી લીધા. હવે આ બધા ફાયદાઓ તમને પૂરેપૂરા મળે એ માટે તમારે આ જ્યુસને કેવી રીતે, કેટલા પ્રમાણમાં અને ક્યારે લેવાનું છે એ સમજી લઈએ. જુઓ, ઘણા લોકો બધા ફાયદા સમજીને તરત જ જ્યુસ પીવાનું ચાલુ કરી દે છે, પણ એને લેવાની સાચી રીતને નથી સમજતા. સૌથી પહેલા તમારે 7 થી 9 દિવસના ઘઉંના જ્વારા લેવાના છે. એને 6 થી 7 ઇંચ સુધીના તમારે કાપી લેવાના છે. જ્યારે પણ તમે કાપો ત્યારે એને મૂળથી થોડા ઉપરથી કાપવાનું છે. કાપી લીધા બાદ આ જ્વારાને તમારે સારી રીતે ધોઈ લેવાનું છે. પછી એના નાના નાના ટુકડા કરી લેવા અને એને ખાંડણીમાં અથવા તો જ્યુસર મશીનની અંદર નાખીને થોડું પાણી નાખી એનો જ્યુસ કાઢી લેવાનો છે. જ્યારે પણ તમે જ્યુસર મશીનની અંદર જ્યુસ કાઢો ત્યારે એમાં તમારે થોડા બરફના ટુકડા નાખવા. બરફ નાખવાથી મિક્સરની જે ગરમી વધે છે એ કંટ્રોલમાં રહે છે
અને એની અંદર રહેલું ક્લોરોફિલ જળવાઈ રહે છે. જ્યુસ બની ગયા પછી એને સુતરાઉ કપડાથી તમારે સારી રીતે ગાળી લેવાનું છે. અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યુસ કાઢ્યાના 10 થી 15 મિનિટની અંદર તમારે આ જ્યુસને પી લેવાનું છે. એને ફ્રીજમાં સ્ટોર કરીને નથી રાખવાનું. આ જ્યુસને હંમેશા સવારે નૈના કોઠે ભૂખ્યા પેટે જ લેવું જોઈએ, તો જ એના બધા ફાયદા તમને મળે છે. શરૂઆત તમારે 20 થી 30 ml થી કરવી, કારણ કે શરીરને એની આદત પાડવી પડે છે. ધીમે ધીમે જેમ શરીર તમારું ટેવાઈ જાય તો પછી તમે 50 ml સુધી આ જ્યુસને પી શકો છો. જ્યુસ પીધા પછી અડધો થી પોણો કલાક સુધી તમારે ચા, નાસ્તો, કોફી કશું જ નથી કરવાનું. આ જ્યુસને તરત જ તમારે ગટગટાવીને નથી પીવાનો. એક ઘૂંટડો લેવો, એને મોઢામાં સારી રીતે ફેરવવાનું છે. જ્યુસ અને લાળ બંને એકબીજા સાથે સારી રીતે ભળી જાય એ રીતે તમારે મોઢામાં ફેરવવું અને પછી એને પી લેવાનું છે. આ રીતે તમારે ધીમે ધીમે આ જ્યુસને પીવાનું છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે સ્વાદ કેવો હશે? તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ જ્યુસનો કોઈ ટેસ્ટ નથી, કડવો નથી. તમે ઇઝીલી આ જ્યુસને પી શકો છો. આ જ્યુસ લીધા પછી તમને શરૂઆતના દિવસોમાં ઉબકા આવશે, ગભરામણ થશે, ઉલટી, ઝાડા થઈ શકે છે. તો ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એ તમારા બોડી સાથે એડજસ્ટ કરે છે. થોડા દિવસમાં આ બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બીમારીવાળા દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ આ જ્યુસનું સેવન કરવું. નાના બાળકો આ જ્યુસને પી શકે છે? તો હા, 3 વર્ષથી ઉપરના બાળકોને તમે આ જ્યુસ આપી શકો છો. અડધી ચમચી સુધી તમે આ જ્યુસ એમને આપી શકો છો. આ જ્યુસને કેટલા ટાઈમ સુધી લેવું? તો સતત 3 મહિના સુધી તમારે આ જ્યુસને લેવો જોઈએ. 3 મહિના પછી 15 દિવસનો ગેપ રાખો અને ફરીથી તમે આ જ્યુસને ચાલુ કરી શકો છો. હવે એક કોમન પ્રશ્ન જે બધાને થતો હોય છે કે શું અમે ઘઉંના જ્વારાના જ્યુસના બદલે પાવડરનું સેવન કરી શકીએ છીએ? તો હા, તમે પાવડર પણ લઈ શકો છો, પણ જો તમે ઘઉંના જ્વારાનો તાજો જ્યુસ લો છો તો એ તમને ઝડપથી ફાયદા કરે છે. માર્કેટમાં તમારે કોઈ પણ સારી બ્રાન્ડનો વ્હીટ ગ્રાસ પાવડર લઈ આવવાનો છે. સવારે નૈના કોઠે તમારે 1 ગ્લાસ હુંફાળું પાણી લેવું, એની અંદર 1 ચમચી તમારે આ પાવડરની નાખી દેવાની છે. બરાબર મિક્સ કરીને આ પાણીને પી લેવાનું છે. પણ મારી તમને સલાહ છે કે જો તમે ઘરે ઉગાડી શકતા હોય તો તમારે ફ્રેશ જ્યુસ પીવાનો જ આગ્રહ રાખવો જોઈએ. આ જ્યુસ લેવાના 15 દિવસ પછી તમને તમારા શરીરમાં ફરક દેખાશે. તમે જોશો કે તમારું એનર્જી લેવલ પહેલા કરતા વધી ગયું છે. તમારા ચહેરા પર એક ગ્લો આવ્યો છે. તમારું પાચન તંત્ર સુધરવા લાગ્યું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું આવી જ એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.